નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા 15મા નાણાં પંચમાંથી વન વિભાગની કચેરીથી લઈને ગાંધી બજાર ખાતે આવેલ અમરેશ્વર મહાદેવ મંદિર સુધી 4 તબક્કામાં સીસી રસ્તાનું કામ ડિસેમ્બર 23માં કરવામાં આવેલ। માત્ર 9 માસના સમયગાળામાં જ રોડ પરથી રેતી કપચી અલગ પડવા માંડતા સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ તોબા પુકારી ઉઠ્યા છે, જેની રજૂઆત સ્થાનિકો સાથે કરતા મહિલા વોર્ડ સભ્યએ રાજીનામું ધરી દેતા ચકચાર મચી જવા પામી છે। સ્થાનિક રહીશોએ આ બાબતે વોર્ડ નંબર 7ના સભ્ય દક્ષાબેન વસાવાને રજૂઆત કરતા દક્ષાબેન વસાવાએ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં તેમજ ગ્રામ સભામાં અને વારંવાર મૌખિકમાં રજૂઆત કરવા છતાં આ બાબતનું નિરાકરણ નહીં આવતા અને આગામી દિવસોમાં નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ગાંધી બજાર ખાતે માઈ મંડળ ખાતે પરંપરાગત શૈલીથી જેમ કે માતાજીના ગરબામાં ખેલૈયાઓ પગરખા વગર ગરબા રમતા હોય છે, તેવા સંજોગોમાં તકલાદી બનેલા સીસી રસ્તા ઉપર કપચી રોડ પર હોવાથી ગરબા રમનાર ખેલૈયાઓ માટે નડતરરૂપ હોય, જેને લઈને સ્થાનિક રહીશો થકી ગ્રામ પંચાયત ખાતે વોર્ડ નંબર 7ના મહિલા સભ્ય દક્ષાબેન સાથે જઈને તલાટી કમ મંત્રીને આવેદનપત્રની સાથે તેઓએ વોર્ડ સભ્ય પદેથી રાજીનામું આપી દેતા ચકચાર મચી જવા પામી છે। સ્થાનિક રહીશોએ આવેદનપત્રની કોપી તાલુકા વિકાસ અધિકારી નેત્રંગ, જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ કરી યોગ્ય ઘટતું કરવાની તેમજ તપાસની માંગ કરી છે।